હેલો એવરીવન, હું આવી ગયો છું ફરી એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોમાં આપણે શીખીશું કે મેમોની એન્ટ્રી કઈ રીતે કરી શકાય, કઈ રીતે મેમોને ઇસ્યુ કરી શકાય. તો એના માટે આપણે જઈશું મેનુની અંદર. સૌથી પહેલો ઓપ્શન છે મેમો ઇસ્યુ. તો મેમો ઇસ્યુ કઈ રીતે કરીશું તે આપણે જોઈએ. તો બે ઓપ્શન છે આમાં, વ્યૂ અને એડ ન્યૂ. વ્યૂમાં જઈશું તો જેટલા પણ મેમો ઇસ્યુ કર્યા છે એની ડિટેલ્સ તમે અહીંયાથી જાણી શકો છો અને એને એડિટ પણ કરી શકો છો, ડિલીટ પણ કરી શકો છો અને એને એક્સેલ અને પીડીએફ ફોર્મેટમાં પણ ક્લિક કરીને લઈ શકો છો. બેક પર જશું તો હવે આપણે જોઈએ કે મેમોની ઇસ્યુની એન્ટ્રી કઈ રીતે કરી શકાય. તો ડેટ માર્યું છે, લોકેશન આપણે લખવાનું છે, પાર્ટીનું નામ, બ્રોકરનું નામ, કન્વર્ઝન રેટ જે પણ હોય, સ્ટોક આઈડી આપણે લેવાનો છે. JC2 હું સ્ટોક આઈડી લઉં છું અને એ લયા પછી ઓકે કરશું એટલે એની બધી ડેટા નીચે આવી જશે. સબમિટ કરશો એટલે મેમો એનો ઇસ્યુ થઈ ગયો. વ્યૂમાં જઈને આપણે જોઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે એક મેમો ઇસ્યુ થયો છે કે જેની ડિટેલ્સ તમને અહીંયા મળી જશે. આ જો 7/3 આજની તારીખની એન્ટ્રી છે અને બ્રોકર 2ને ઇસ્યુ કર્યો છે. એની તમે એન્ટ્રી જોવા માટે એડિટ પર ક્લિક કરશો તો તમને જોવા મળી જશે JC2 નામની સ્ટોકની એન્ટ્રી અહીંયા છે. ઓકે, સબમિટ કરશો તો એ વ્યૂની અંદર તમને એન્ટ્રી ફરીથી દેખાતી થઈ ગઈ છે. હવે આ તો એક નાનકડો પ્રયાસ કે જેની અંદર આપણે મેમો ઇસ્યુની એન્ટ્રી કઈ રીતે કરી શકીએ અને જે એન્ટ્રી થઈ છે એને એડિટ અને ઓપ્શન્સ અને એનો PDF ફોર્મેટ કઈ રીતે આપણે એને કાઢી શકીએ. તો આઈ હોપ તમને આ ટ્રેનિંગ વિડીયો સમજમાં આવ્યો છે, જેમાં તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થયો હશે અને આઈ હોપ કે તમે પણ આ જ રીતે સરળતાથી એન્ટ્રી કરી શકો અને સારી રીતે સિસ્ટમનો ઉપયોગ કરી શકો. થેન્ક યુ વેરી મચ. મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા અને જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.